આજે અંતે એક મોટો ધડાકો થઈ ગયો। જે નેતા એટલે કે ચૈતરભાઈ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય, જેમને લોકો વારંવાર એવું કહેતા હતા કે ચૈતરભાઈ વસાવા પણ આવનારા સમયની અંદર ભાજપ પાર્ટીમાં જોડાઈ જવાના છે। તો મિત્રો, અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર સાંભળતા જ તમને એક મોટો ઝટકો વાગશે, કારણ કે હમણાં તો રાજુભાઈ કરપડા, આમ આદમી પાર્ટીની અંદર ખૂબ જ મોટું નામ હતું, એ પણ ભાઈ ભાજપમાં જોડાઈ ગયા। તો અત્યારે ઘણા બધા લોકો સવાલ કરતા હતા, ઘણા બધા વિડીયો વાયરલ થતા હતા કે થોડાક જ સમયની અંદર, થોડાક જ દિવસોમાં કે થોડાક જ વર્ષોમાં હવે ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ભાજપમાં જોડાવાના છે। અને અત્યારે ભાઈ જે સમાચાર મળ્યા છે, ખરેખર આ વિડીયો સાંભળીને તો તમને પણ એવું લાગશે કે ના, ચૈતર વસાવા તો કોઈ દિવસ ભાજપમાં ન જોડાય। પણ શું ખરેખર એવું તો શું થયું કે અત્યારે હાલ આવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે? મિત્રો, ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવા જે કામ કરી રહ્યા છે, જે જનતા માટે લડત લડી રહ્યા છે અને લોકો એમને જે સપોર્ટ કરી રહ્યા છે ને ભાઈ, ડેડિયાપાડાના ઇલાકામાં આદિવાસી વિસ્તારમાં તો ફક્ત એક જ ચાલે છે, ચૈતર વસાવા ચાલે। અને હવે કોઈ એવું કહે કે ભાઈ ચૈતર વસાવા તો ભાજપમાં જોડાઈ ગયા, તો ભાઈ એમની જનતા ઉપર કેવડો મોટો ઝટકો પડે। આ વાત ઘણા બધા લોકો માને પણ નહીં કે ચૈતર વસાવા તો કોઈ દિવસ ભાજપમાં ન જોડાય। અત્યારે પણ ઘણા બધા લોકો એવું જ કહે છે કે ના ભાઈ ના, બધા નેતાઓ ફરી જશે પણ ચૈતરભાઈ વસાવા કોઈ દિવસ નહીં ફરે। ચૈતર વસાવા તો આમ આદમી પાર્ટીમાં જ રહેશે, તે કોઈ દિવસ ભાજપમાં નહીં જોડાય। એવી જ રીતે ભાઈ રાજુભાઈ કરપડાની લોકો વાતો કરતા હતા, કારણ કે રાજુભાઈ કરપડા જે ખેડૂતો માટે લડત લડતા હતા, એમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો વારંવાર વાતો કરતા કે રાજુભાઈ કરપડા તો આમ આદમી પાર્ટીમાં જ રહેશે, તે કોઈ દિવસ ભાજપમાં નહીં જોડાય। અને ભાઈ તમને બધાને ખબર જ છે રાજુભાઈ કરપડા ભાજપ વિશે કેવા ભાષણો કરતા, અને અત્યારે હાલ એ જ રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા। તો અહીંયા સવાલ એ ઉભો થયો છે કે શું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા? મિત્રો, આ સવાલ ઘણા બધા લોકોના મનમાં હતો, ઘણા બધા વિડીયો વાયરલ થતા હતા, ઘણા બધા નેતાઓએ ભાઈ જાહેરમાં આક્ષેપો નાખ્યા હતા કે તમે કોઈ પણ પાર્ટીમાં વોટ આપો, તમે કોઈ પણ નેતાને આગળ લઈ જાઓ, આવનારા સમયની અંદર પાછળ જતા એ નેતા ભાજપમાં જ જોડાવાના છે। અને અત્યારે હાલ આપણા ગુજરાતમાં એવું થઈ પણ રહ્યું છે। જો તમે કોંગ્રેસના નેતા કે આમ આદમી પાર્ટીના નેતા, હું કોઈને ટાર્ગેટ નથી કરતો કે કોઈના વિરોધમાં નથી બોલતો, પણ ભાઈ ઘણા બધા એવા દાખલાઓ છે જે નેતા માટે આપણે ભાઈ રાત દિવસ એટલી મહેનત કરી હોય, જે નેતાને આપણે આગળ લઈ ગયા હોય, એ નેતાને વોટ આપીને એક મહાન વ્યક્તિ બનાવ્યા હોય, એ જ નેતા ભાઈ રાતોરાત પક્ષ બદલી નાખે, તો તમે વિચાર કરો કે કેવડો મોટો ઝટકો વાગે। તો આ ઝટકો ભાઈ હવે ચૈતર વસાવા ન વગાડે તો સારું, આ પણ સવાલ ઉભો થયો છે। ભાઈ ચૈતર વસાવા તો ભાજપમાં નથી જ જોડાવાના એવું હું કહું છું, એવું તમે કહો છો, પણ ભાઈ સમયનું કોઈ નક્કી હોતું નથી। ચૈતર વસાવા અત્યારે તો ભાઈ એ પણ એવું જ કહે છે કે આવનારા સમયની અંદર કે કોઈ પણ સમયે આપણે ભાજપમાં નથી જ જોડાવાના, આપણે ભાઈ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ। પણ ભાઈ તમને બધાને ખબર જ છે કે સમયનું કોઈ જ નક્કી હોતું નથી। કોઈ પણ નેતા કોઈ પણ ટાઈમે ફરી જાય ભાઈ, કોઈ પણ રીતે કોઈને આપણે એવું ન કહી શકીએ કે હવે તમે કેમ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છો, કારણ કે રાજુભાઈ કરપડા જે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયા ને, તો ભાઈ ઘણા બધા મોટા આમ આદમી પાર્ટીના નેતાઓ હતા, ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણ રામ, આ બધા ભાઈ જેવો સંબંધ હતો, તો એ નેતા ના કહી શકે કે રાજુભાઈ તમને શું વાંધો છે, તમે કેમ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છો? પણ ભાઈ કોઈ કોઈનું કંઈ ન કહી શકે। એવી જ રીતે ચૈતરભાઈ વસાવા, ઘણા બધા અમુક નેતાઓએ ઘણા બધા આક્ષેપો નાખ્યા કે આ નેતા પણ આવનારા સમયની અંદર ભાજપમાં જોડાવાના છે। અને ઘણા બધા લોકોએ તો એવું પણ કહ્યું કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી જે લડત લડી રહ્યા છે, એમનું આવડું મોટું નામ છે, કદાચ ચૈતરભાઈ વસાવા ભાજપ પાર્ટીમાં જોડાઈને જો આવડી મોટી લડત લડે ને, તો ભાઈ ભાજપ પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર ચૈતર વસાવા ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે। એવા પણ ઘણા બધા લોકોએ વિડીયો બનાવીને એવા પણ સવાલો કર્યા હતા। શું ખરેખર ચૈતરભાઈ વસાવા આવનારા સમયની અંદર જો કદાચ ભાજપ પાર્ટીમાં જોડાયા હોય, આ તો મિત્રો એક ઉદાહરણ આપું છું, જોડાયા તો નથી, પણ કદાચ જો ભાજપ પાર્ટીમાં જોડાય અને ભાઈ જે ખેડૂતો માટે કે કોઈ પણ એમની જનતા માટે કે આદિવાસી સમાજ માટે કે ગુજરાતના હરેક સમાજ માટે જો ચૈતરભાઈ વસાવા લડત લડે, તો શું આવનારા સમયની અંદર ચૈતર વસાવા ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે? આવા પણ ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા, ઘણા બધા લોકો કહેતા હતા।
તો મિત્રો અત્યારે હાલ તો ભાઈ ચૈતરભાઈ વસાવાએ કોઈ જ એવું કહ્યું નથી કે હું ભાજપ પાર્ટીમાં જોડાવાનો છું, પણ ઘણા બધા લોકો કહેતા હોય છે, ઘણા બધા લોકો વિડીયો બનાવીને એવા આક્ષેપો નાખતા હોય છે કે તમે જે નેતાને આગળ લઈ જઈ રહ્યા છો એ જ નેતા આવનારા સમયની અંદર ભાજપ પાર્ટીમાં જોડાશે. હવે રહી વાત કે ભાઈ ચૈતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી અને પ્રવીણ રામ, આટલા ભાઈ ચહેરા છે આમ આદમી પાર્ટીની અંદર, જે મોટા મોટા ચહેરાઓ છે. જો આટલા ચહેરા ભાઈ આમ આદમી પાર્ટીમાંથી હટી જાય ને તો આમ આદમી પાર્ટી ભાઈ ગુજરાતમાંથી પૂરી થઈ જાય. કારણ કે ભાઈ તમને બધાને ખબર જ છે કે જ્યારથી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું ને ત્યારથી હવે બીજા પણ થોડાક જ નેતાઓ વધ્યા છે. એના બાદ મોટા મોટા નેતાઓએ પણ ભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તો ભાઈ અત્યારે ઘણા બધા લોકોનો એ પણ સવાલ ઉભો થયો છે કે જે નેતાઓ ભાઈ કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીમાં લડત લડે છે 2 વર્ષ 3 વર્ષ કે 1.5 વર્ષની અંદર, કેમ ભાઈ આ બંને પાર્ટીઓ છોડીને તે ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે? ભાજપમાં ભાઈ એવું તો શું છે? અત્યારે આપણે વાત કરીએ કે ભાજપ આપણા દેશની સરકાર છે, તો ભાઈ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો સરકાર પાર્ટીમાં વધુ જોડાવાનું પસંદ કરશે, કારણ કે પોતાના સવાલો છે એ જલ્દીથી ભાઈ સરકાર સુધી પહોંચી શકે અને એમને ન્યાય મળી શકે. પણ જે બીજા નેતાઓ છે જે ભાઈ પોતાની સરકાર ઊભી કરવા માટે મહેનત કરે છે, પોતાની જનતાને ન્યાય અપાવવા માટે મહેનત કરે છે, જેવી રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ભાઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની અંદર ઘણા બધા મોટા મોટા નેતાઓ છે, ઘણા બધા સારા સારા કામ કર્યા છે અને પોતાની જનતા માટે લડત લડી રહ્યા છે. પણ ભાઈ અત્યારે હાલ તો આપણા ગુજરાતની અંદર તમને બધાને ખબર જ છે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પાર્ટીઓની અંદર ઘણા બધા મોટા મોટા નેતાઓ છે, પોતાની જનતાના કામ કરી રહ્યા છે. એવી જ રીતે આપણે ભાઈ વાત કરવાની હતી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની, કારણ કે આ વિડીયોમાં ફક્ત એક જ ચર્ચા થવાની હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ભાજપ પાર્ટીમાં જોડાવાના છે કે શું? કારણ કે આવા ઘણા બધા વિડીયો, ફોટા અને અનેક નાના મોટા એડિટિંગ ફોટા, એઆઈના ફોટા વાયરલ થતા હોય છે, જેમાંથી ભાઈ ચૈતર વસાવાને ભાજપનું ખેસ પહેરાવવામાં આવે છે, ટોપી પહેરાવવામાં આવે છે અને ચૈતર વસાવા કોઈ ભાજપના નેતા સાથે હાથ મિલાવતા હોય એવા ફોટો બનાવવામાં આવે છે. તો ભાઈ આમાંથી ક્યાંક ને ક્યાંક તમને શું લાગે છે, આવનારા સમયની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા શું ખરેખર ભાજપ પાર્ટીમાં જોડાઈ જશે? ના મિત્રો, મારા કહેવા પ્રમાણે તો મને અત્યાર સુધી જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ભાઈ મને તો એવું લાગે છે ને કે ના ભાઈ ના, ચૈતરભાઈ વસાવા ભાજપ પાર્ટીમાં નહીં જોડાય. કારણ કે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીની અંદર જે લડત લડી રહ્યા છે અત્યારે હાલ, ભાઈ આમ આદમી પાર્ટીનો મેઇન કોઈ અત્યારે હાલ ધારાસભ્ય હોય ને તો ભાઈ ચૈતરભાઈ વસાવા, ગોપાલ ઇટાલિયા, બધા નેતાઓ છે, બીજા પણ ઘણા બધા નેતાઓ છે જે ભાઈ એમની રીતે સારું કામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીની અંદર. પણ ભાઈ જે ચૈતર વસાવાનો જે અત્યારે હાલ ખોફ જોવા મળી રહ્યો છે ને એ તો ભાઈ બધા કરતા અલગ જ છે. તમે જોયું હશે કે ચૈતર વસાવા કેટલા મતોથી જીતતા હોય છે. ભાઈ આપણા ગુજરાતની અંદર ભલે અમુક જ રાજ્યોની અંદર અમુક જ જગ્યાએ આમ આદમી પાર્ટી ચાલે છે, પણ જે જગ્યાએ છે ને ત્યાં તો ભાઈ ભૂકા બોલાવે છે, ત્યાં તો ભાઈ બીજી પાર્ટીને ઘૂસવા પણ નથી દેતા, ભલે આપણા દેશની સરકાર હોય કે કોઈ પણ રીતે. દર્શક મિત્રો, આટલો જ વિડીયો હતો. હવે આ વિડીયોમાં આપણે ઘણી બધી વાતો કરી. તમારું શું કહેવું છે આ ત્રણેય પાર્ટીઓને લઈને, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિશે? શું આવનારા સમયની અંદર ચૈતર વસાવા પણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાશે કે કેમ? મિત્રો, આપણે આ એક ભવિષ્યવાણી છે, કોઈ હું ફાઇનલ નથી કહેતો કે ચૈતરભાઈ વસાવા જોડાશે, પણ મારા કહેવા પ્રમાણે તો ન જ જોડાવા જોઈએ, કારણ કે આમ આદમી પાર્ટીમાંથી તે સારી લડત લડી રહ્યા છે, પોતાની જનતાને ન્યાય અપાવી રહ્યા છે. હવે દર્શક મિત્રો, તમારા 2 શબ્દો કોમેન્ટની અંદર આપતા જજો કે તમારા જિલ્લાની અંદર, તમારા તાલુકાની અંદર અને તમારા ગામડાઓની અંદર કઈ પાર્ટી ચાલે છે, તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો અને તમારા ગામનું નામ કોમેન્ટમાં લખતા જજો. એટલે આજે જાણવું છે કે આ વિડીયો કેટલા ગામ સુધી પહોંચ્યો, કેટલા જિલ્લા અને તાલુકા સુધી પહોંચ્યો. ફક્ત મિત્રો બીજું કંઈ ન લખો તો કંઈ વાંધો નહીં, પણ તમારા ગામનું નામ તો અવશ્ય લખજો.